શિયાળાની ઠંડી સવારે આ રાબ પીએ તો આખા દિવસની એનર્જી શરીરમાં આવી જાય. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે ગુંદર પાક બનાવ્યો ત્યારે વાત કરી હતી કે આવી રીતે હું ભૂકા જેવું જ રાખું છું, લાડુ નથી વાળતી. તો એની જ્યારે આપણે રાબ બનાવી હોય તો આપણે રાબ બનાવી શકીએ. તો આજે આપણે ગુંદરની રાબની રેસીપી જોઈશું. તો એના માટે મેં થોડુંક ઘી લીધું છે, કારણ કે આમાં મેં માપનું જ ઘી મૂક્યું હતું. એટલે થોડુંક ઘી લીધું છે અને જે આપણો આ ગુંદર પાકનો જે પાવડર જેવું કરેલું હતું એ એડ કર્યું છે ઘીમાં. અને 1 ગ્લાસ જેવું કે આપણને જોઈએ એ પ્રમાણમાં કે અડધા કપ જેવું કે એવું આવી રીતે ઉકળતું પાણી એડ કર્યું છે. જો અડધા કપ જેવું નાખીએ તો પેદ જેવું થઈ જાય. અને તમને જોઈએ તો હું પેદની રેસીપી પણ તમને આપીશ. અને રાબ જેવું કરવું હોય તો થોડુંક વધુ પાણી નાખવાનું. અને ઉકળતું પાણી નાખ્યું છે અને પાણીના ભાગનો આપણે ગોળ એડ કર્યો છે. હવે જ્યારે આપણે રાબ બનાવીએ ત્યારે ઘી નાખીએ, પછી ગુંદર, સૂંઠ, ગંઠોડા, બધું ડ્રાય ફ્રૂટ બધું અલગ રૂચે નાખવું પડે છે. તો આનાથી આપણને શું થશે કે ગુંદર બી ઘીમાં સરસ પલળેલો છે અને એની અંદર સૂંઠ, ગંઠોડા અને તમે મારી ગુંદર પાકની રેસીપીમાં જોયું જ છે કે 15થી 18 જાતની વસ્તુઓ મેં આમાં એડ કરેલી છે. તો એ રોજ આપણે જ્યારે રાબ બનાવીએ એ વખતે રોજ એટલું બધું એડ કરવાનું આવે તો આપણે 4-5 દિવસ પછી એ બનાવવાનું કંટાળી જઈએ. અને આ રીતે રેડી હોય તો બસ આ આપણે કર્યું, ઉકળતું પાણી નાખ્યું, પાણીના ભાગનો ગોળ એડ કર્યો અને આપણે જેટલું એક લાડુના જેટલું ભાગનું જે પાવડર હતો મિક્સ કરેલો એ નાખ્યો. બસ હવે આ ગોળ ઓગળે અને ગુંદરને બધું સરસ એક રસ થઈ જાય એટલે આપણી રાબ ગરમ રાબ પીવા માટે રેડી છે ને એકદમ સહેલી રીત. આપણને રાબ માટેનું પરફેક્ટ ટેક્સચર રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને આપણે જો 1 ગ્લાસના બદલે 1 કપ જેટલું પાણી એડ કર્યું હોય તો આ હજી થોડુંક ઠીક થાય, જે પેદનું ટેક્સચર આવે છે એવું થઈ જાય. બસ તો 2 મિનિટની અંદર જ આપણી રાબ રેડી થઈ ગઈ.